મુંદ્રાની અંદર એસઓજીને એવી માહિતી મળી હતી કે ચાઇનીઝ દોરીની ફેક્ટરી ચાલી રહી છે. એસઓજીએ ત્યાં રેડ કરતા એસઓજીને ત્યાં ટોટલ 2,18,00,000ની ચાઇનીઝ દોરી જે છે એનો મુદ્દામાલ મળેલ છે. આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે અને આ સબબની જે પાંડેસરા પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લીધેલી અને બંને સંયુક્ત ટીમોએ રેડ કરેલી અને જાણવાજોગ નંબર 77/2025 દાખલ કરેલી છે. આજે છે પાંડેસરા જીઆઈડીસીમાં પ્લોટ નંબર 272 ત્યાં ફેક્ટરી હતી. એન્જલ મોનોફિલામેન્ટ કંપનીના નામે હતી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન માંડલ અને એના માલિક જે છે સંજયભાઈ ઠાકરસિંહભાઈ ડુંગરાણી રહે કતારગામ. હાલમાં જે છે એની જાણવાજોગ દાખલ કરે છે. ત્યારબાદ જે પ્રોસિજર છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે. હવે એફએસએલ જે છે એને બોલાવવામાં આવેલ છે. એફએસએલ જોયા પછી કે એ કહેશે કે ભાઈ દોરીની મજબૂતાઈ એની સિન્થેટિક છે કે કેમ, કયા પ્રકારનું કોટિંગ છે, આનીથી માનવને જાનને હાનિ થઈ શકે કે કેમ. પછી જીપીસીબીને પણ બોલાવવામાં આવેલા છે અને વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી અધિકારી આ તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે. આ તમામ વિભાગો જ્યારે એની વિઝિટ કરી અને જે રિપોર્ટ આપશે એના અનુસંધાને આગળ બીએનએસની જે જોગવાઈ તથા ગુનાહિત મનુષ્યવધની જે કલમો છે એના અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવશે.